આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે ફાઇનલ મતદાર યાદી જાહેર કરી દેવાઈ છે। અનેક પડકારો વચ્ચે 3.5 મહિના ચાલેલી સરની કામગીરી બાદ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। ફાઇનલ મતદાર યાદીમાં ગુજરાતમાં કુલ 4.40 કરોડ મતદારો નોંધાયા છે, એટલે કે હવે આવનારી ચૂંટણીઓમાં આ મતદારો જ રાજનેતાઓનું ભાવિ નક્કી કરશે। કોને ચૂંટવા અને કોને ન ચૂંટવા તેની આવી ચાવી હવે આ મતદારોના હાથમાં છે, જે લોકશાહીની મોટી તાકાત દર્શાવે છે। ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ 5.60 લાખ મતદારોનો વધારો થયો છે। આ મતદાર યાદીમાં 3.95 લાખ મતદારોના નામ ડિલીટ કરવામાં આવ્યા છે। રાજ્યમાં સૌથી વધારે 49,12,548 મતદારો અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે, જ્યારે સૌથી ઓછા 1,94,653 મતદારો ડાંગ જિલ્લામાં નોંધાયા છે। તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચકાસવા શું કરવું, તો તેની માહિતી પણ અમે તમને સરળ ભાષામાં આપી દઈએ, જેથી તમારું નામ શોધવામાં તમને કોઈ મુશ્કેલી ન પડે। સૌથી પહેલાં તમારા મોબાઈલના કે કમ્પ્યુટરના સર્ચ એન્જિનમાં voters.eci.gov.in વેબસાઇટ પર જઈને ડાઉનલોડ એનરોલ પર ક્લિક કરો। બીજા સ્ટેપમાં તમારે તમારો જિલ્લો, વિધાનસભા અને ભાષા સિલેક્ટ કરવાની રહેશે। જો તમારું નામ મતદાર યાદીમાં ન હોય તો તમારે BLO પાસેથી વધારે માહિતી મેળવવી પડશે અથવા સત્તાવાર ઓથોરિટી પાસે જઈને તેના વિશેની માહિતી મેળવવાની રહેશે, કારણ કે તેઓ જ જણાવી શકશે કે તમારું નામ કયા કારણોસર યાદીમાંથી કમી કરવામાં આવ્યું છે।